હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ચોકલેટ તો તમે ઘણી બધી ખાધી હશે, પણ આજે હું તમારી સાથે ચોકલેટની એવી રેસીપી શેર કરીશ કે જેને જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય. અને એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને 100% પસંદ આવશે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. મેં અહીંયા 2 ચમચી ગાયનું ઘી લીધું છે. ઘી તમે તમારી પસંદનું લઈ શકો છો. ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 કપ બદામ ઉમેરીશું. બધા જ ડ્રાયફ્રૂટ છે તેને આપણે હાથેથી કટ કરી લેવાના છે. તેની સાથે 1 કપ કાજુ ઉમેરીશું. અહીંયા અડધા કપ જેટલા લીધેલા છે. તેની સાથે અડધા કપ જેટલા પિસ્તા લેશું. ડ્રાયફ્રૂટ છે એ તમારા મનપસંદ લઈ શકો છો. મેં અહીંયા અડધા કપ જેટલા તરબૂચના બી, સૂર્યમુખીના બી અને પમ્પકિન બી લીધેલા છે. તેની સાથે 3 થી 4 નંગ જેટલા અંજીર છે તેને કટ કરીને લીધા છે. તેની સાથે 1 કપ ટોપરાનું જાડું ખમણ લેવાનું છે. અને મેં અહીંયા 3 મોટી ચમચી ખસખસ લીધેલા છે. બધા જ ડ્રાયફ્રૂટને આપણે મીડિયમ ગેસ ઉપર સરસ રીતે શેકી લેવાના છે. ડ્રાયફ્રૂટનો કલર આપણે ચેન્જ નથી કરવાનો. હલકા એવા શેકાઈ જાય તેટલા જ આપણે તેને શેકવાના છે. ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. હવે આપણે તેને 10 મિનિટ ઠંડા થવા દેશું. મેં અહીંયા પેનમાં 2 ચમચી ઘી ઉમેરી લીધું છે. ઘી છે એ સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર 400 ગ્રામ જેટલો ખજૂર ઉમેરી લેશું. ખજૂરને ઘીમાં સરસ રીતે હલાવતા જશું અને તેને શેકતા જશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખજૂર છે એમાં આપણે કોઈ પણ ગાંઠા ના રહેવા જોઈએ. એકદમ સરસ એવો લીસો ખજૂર શેકાઈને તૈયાર થઈ જવો જોઈએ. તમે જોઈ શકો છો કે આપણો ખજૂર છે એ સરસ રીતે શેકાઈ ગયો છે. તેમાં શાઇનિંગ પણ સરસ આવી ગઈ છે. તો હવે આપણે ખજૂરને 10 મિનિટ ઠંડો થવા દેશું. મેં અહીંયા 1 ડબ્બો લીધો છે. તેની ઉપર બટર પેપર લગાવેલું છે. આપણો ખજૂર છે એ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે તેમાં એડ કરી દઈશું અને ખજૂરની એક સરસ એવી લેયર તૈયાર કરીશું. આ રીતના હાથેથી દબાવતા જાય અને તેનું લેયર તૈયાર કરવાનું છે અને તેને 10 મિનિટ સેટ થવા દેશું. આપણા બધા જ ડ્રાયફ્રૂટ છે એ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. આ રીતના તમે જોઈ શકો છો કે બધા ડ્રાયફ્રૂટ સરસ છૂટા છૂટા છે. હવે આપણે તેની અંદર 200 ગ્રામ કંડન્સ મિલ્ક ઉમેરવાનું છે. તમારી પાસે કંડન્સ મિલ્ક ના હોય તો તમે હની પણ એડ કરી શકો છો. હનીથી પણ ચોકલેટમાં સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. હવે આપણે કંડન્સ મિલ્કની અંદર આ બધા જ ડ્રાયફ્રૂટ છે તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટમાં કંડન્સ મિલ્ક છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આપણો ખજૂર પણ 10 મિનિટ પછી સેટ થઈ ગયો છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટ રેડી કરીને રાખ્યા છે તેને આપણે તેમાં ઉમેરી દઈશું. આ રીતના બધા જ બેટરને આપણે તેમાં એડ કરી દેવાનું છે અને હળવા હાથે તેનું એક લેયર બનાવવાનું છે. ખજૂરની ઉપર ડ્રાયફ્રૂટનું લેયર સરસ રીતે ફિટ બેસી જશે. તમે આ રીતના દબાવતા જશો એટલે એનું એક લેયર છે તૈયાર થઈ જશે. હવે આપણે તેને 20 મિનિટ માટે સેટ થવા દેશું. 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું ડ્રાયફ્રૂટ છે એ સરસ રીતે સેટ થઈ ગયું છે. આ રીતના હળવા હાથે આપણે તેને ડબ્બામાંથી બહાર કાઢીશું. તમે જોઈ શકો કેટલી સહેલાઈથી તે બહાર નીકળી ગયું છે. હવે આપણે તેને કટ કરીશું. મેં અહીંયા ચોરસ એવો બરફીનો શેપ આપેલો છે. તમે તમારી રીતના કોઈ પણ શેપમાં તેને કટ કરી શકો છો. અહીંયા મેં 250 ગ્રામ જેટલી ડાર્ક ચોકલેટ લીધી છે. ચોકલેટને આપણે મેલ્ટ કરી લેવાની છે અને ડાર્ક ચોકલેટ સાથે મેં અહીંયા 150 ગ્રામ જેટલી મિલ્ક ચોકલેટ પણ લીધેલી છે. બંને ચોકલેટને આપણે સારી રીતે મેલ્ટ કરી લેવાની છે. આપણી ચોકલેટ છે એ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આ રીતના એક પીસને લેશું અને તેની બધી જ બાજુ ચોકલેટનું સરસ એવું કવર ચડાવી દેશું. ખાસ વાતનું ધ્યાન રાખવું કે આ રીતના કવર ચડાવતી વખતે આપણા જે પીસ છે એ તૂટે નહીં કે એમાંથી ડ્રાયફ્રૂટ છે એ પણ છૂટા ના પડે. આવી રીતના હળવા હાથે આપણે તેને ચોકલેટનું કવર ચડાવવાનું છે.
આવી જ રીતે ધીમે ધીમે આપણે જેટલા પીસીસ બનાવીને તૈયાર કર્યા છે એ બધા જને ચોકલેટમાં ડીપ કરીશું અને તેની ઉપર કવર ચડાવી અને તેને 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા દેશું. 10 મિનિટ થશે એટલે આપણી ચોકલેટ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે. છે ને બનાવવામાં સાવ સહેલી રીત, તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. 10 મિનિટ પછી આપણે જોઈ શકીએ કે આપણી ચોકલેટ છે એ કેવી સરસ બનીને તૈયાર થઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને? આ રીતના ચોકલેટ બનાવશો તો તમે વારંવાર ચોકલેટ બનાવવાનું પસંદ કરશો. ઉપરથી ક્રન્ચી અને અંદરથી ક્રીમી બનીને તૈયાર થાય છે. આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, મને કોમેન્ટમાં લખીને જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.